આણંદના તારાપુરમાંથી બોગસ નોટ પકડી પડાઈ છે। ચિલ્ડ્રન્સ બેંક ઓફ ઇન્ડિયાના લખાણવાળી નોટ સાથે 4 આરોપી આ કેસમાં પકડી પડાયા છે। 17 લાખની કિંમતની 3400 નોટ કબજે કરાઈ છે। આરોપીઓનો 50 લાખમાં 1 કરોડની નકલી નોટ પધરાવવાનો હતો પ્લાન। નકલી ચલણી નોટ છાપી છેતરપિંડી કરતા હોવાની ઘણી ઘટના સાંભળી હશે, પરંતુ આ ઘટના જુઓ જેમાં ચિલ્ડ્રન્સ બેંક ઓફ ઇન્ડિયાના લખાણવાળી નોટથી છેતરપિંડી કરવાના પ્લાનનો પર્દાફાશ કરાયો છે, જેમાં આણંદના તારાપુરમાંથી 17 લાખ રૂપિયાની નોટ પકડી પડાઈ છે। 500ની કિંમતની આશરે 3400 નોટ પોલીસે કબજે કરી છે। આરોપીઓ આ નોટને માર્કેટમાં ઘૂસાડે તે પહેલા જ તારાપુર પોલીસે 4 આરોપી પકડી પાડ્યા છે। આરોપીઓનો 50 લાખમાં 1 કરોડની નકલી નોટ પધરાવવાનો પ્લાન હતો। આ મામલે પોલીસે 7 આરોપી સામે કાર્યવાહી શરૂ કરી છે।